આપણે આટલું દાખલો સમજીએ. હવે સૌથી પહેલા આપણે જે એના હવાલા છે એ હવાલાના આપણે ટીક કરીશું. પહેલો એવા છે મશીનરી પર 6% અને ફર્નિચર અને ફિક્સર પર 20% લખી ઘસારો કરો. સૌથી પહેલા મશીનરી ટીક કરો 1 નંબર. ત્યારબાદ ફર્નિચર અને ફિક્સર ટીક કરો 1 નંબર. ત્યારબાદ દેવાદારોમાંથી 500 ઘાતઘાત માની તો દેવાદાર આપણે ટીક કરો 2 નંબર. હવે એમાં જો ઘાતઘાત આપી હોય જૂની તો તેમને પણ ટીક કરી નાખો, એને પણ 2 નંબર આપી દો. અને સામે જો ઘાતઘાત અનામત હોય તો તેને પણ ટીક કરો, પણ આપણને કઈ ઘાતઘાત અનામત આપી નથી. ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુનો પગાર 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. તો આ પગાર જે છે એ બ્રહ્મા અને વિષ્ણુ છે અને કાચા શ્રેયમાના વિશે કોઈ વિગત આપી ન એટલે તમે ત્રીજા નંબરનો જે વ્યવહાર છે તમે તેને ત્યાં ટીક કરો. ત્યારબાદ ચોથો વ્યવહાર છે 500 કમિશનના મળવાના બાકી છે. આપણા માટે એક પ્રકારનું લેણું કહેવાય અને કમિશન જે છે એને ટીક કરો. સામેની બાજુ જમા બાકીમાં લેણદારની નીચે આવેલું છે 4. ત્યારબાદ પગારના 3000 ચૂકવવાના બાકી છે. આ પગાર જે છે ભાગીદારનો પગાર નથી એટલે આપણે નફા નુકસાન ખાતાની અંદર એની વિગત આપેલી રહેશે એટલે આપણે એને પગાર ટીક કરશું. પગાર ફર્નિચર અને ફિક્સરનું જે તમે ટીક કર્યું છે બરોબર એમની નીચે છે 5. ત્યાં આપી દો 5. હવે આપણે જે હવાલા હતા પૂરા થઈ ગયા પણ આની અંદર અમુક ગુપ્ત હવાલા આપ્યા છે તો આપણે ગુપ્ત હવાલાને જોશી. એમાં સૌથી પહેલું છે ભાડા પટ્ટાનું મકાન અને તમને બાજુમાં જે કાઉન્સ કરી રહ્યું છે 1/4/16 થી 10 વર્ષ માટે 60,000 રૂપિયા છે. તો 10 વર્ષ માટે છે એટલે આપણે 10 વર્ષ માટે ભાડા પટ્ટાનું મકાન માંડી પડવાનું છે. તો 60,000 ભાગી આપણે 10 કરશું એટલે આપણને 1 વર્ષના 6,000 રૂપિયા મળશે. હવે આપણે બીજો વ્યવહાર છે બ્રહ્માની લોન. બ્રહ્મા એક ભાગીદાર અને બ્રહ્માની લોન પાકા સર્વેની અંદર મૂડી દેવા બાજુ આવશે અને લોન પરનું વ્યાજ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. હવે કોઈ વ્યવહાર વિશેને આપણને ટકાવારી નથી કીધી પણ એક ભાગીદારની લોન છે અને 1932ની કલમ 4 મુજબની જોગવાઈ પ્રમાણે જો ભાગીદાર ઉપર કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારને આપણે કમસે કમ 6% લખી વ્યાજ આપવું પડે. એટલે બ્રહ્માની લોન ટીક કરો યા લખો ગુપ્ત વાલો. હવે સૌથી પહેલા આપણે મૂડી ખાતાની બાકી બતાવીશું. તો સૌથી પહેલા બ્રહ્મામાં 55,000 અને વિષ્ણુમાં 45,000ની મૂડી બતાવશું. આટલા આપણે લખીએ અહીંયા એ તારીખનો આપણે કોલમ કરી નાખી. અહીંયા પણ આપણે તારીખનો કોલમ કરી નાખીએ. ચાલ પડે તારીખ એ તારીખ 1/4 હવે કીધું 1/4/16 લાખ. બ્રહ્માની અંદર લખીએ આપણે 55,000 અને વિષ્ણુમાં આપણે લખીએ 45,000. ત્યાર પછી આપણે ઉપાડ બતાવી દીધું પણ તારીખ નથી અહીં લખીએ ઉપાડ 5,000 વિષ્ણુનો અને 5,000 બ્રહ્માનો બંનેનો 5,000 છે. આ આપણે ઉપાડ લખી દઈએ. હવે આ દાખલા તમને છેલ્લી લીટી જુઓ તમને કાચો નફો બેઠે બેઠો એટલા જ માટે આપણે વેપાર ખાતું આપ્યું નથી. સીધું નફા નુકસાન ખાતું કહેવું. વેપાર ખાતે કોઈ જમા બાકી હોય તો એને કહેવામાં આવે છે કાચો નફો અને જો ઉધાર બાજુ વેપાર ખાતે હોય તો એને કહેવામાં આવે છે કાચી ખોટ. તો આની અંદર વેપાર ખાતું જમા બાજુ આપ્યું છે આપણે લખીએ અહીંયા કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા અને એની રકમ છે 57,250. 57,250. હવે સૌથી પહેલા મશીનરી છે ઓફિસની મશીનરી આપણે લખીએ મશીનરી. હવે મશીનરી જે છે જો કેટલી છે તો કે મશીનરી 50,000 એટલી છે 6% આપણે કીધા. અહીંયા લખીશ 50,000 માઇનસ એનો ઘસારો લખીશ 6%. 5 6 ને 30 3,000 રૂપિયાનો ઘસારો થશે. આઉટરમાં આ ઘસારો હું બાદ કરીશ 50 માંથી 3 બાદ કરીશ
આવશે 47,000ની રકમ આવશે અને એની બીજી વિગત આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે ઘસારો પહેલા લખીશ મશીનરી ઉપરનો 3,000. ત્યારબાદ હવે આવે છે ફર્નિચર અને ફિક્ચર્સ લખી નાખું પહેલાં ફર્નિચર અને ફિક્ચર્સ. હવે આ જે છે ફર્નિચર અને ફિક્ચર્સ, હવે આ જે ફિક્ચર્સ જે છે આને આપણે એમ રાખીએ અત્યારે. હવે આ લખીએ આપણે ફર્નિચર અને ફિક્ચર્સ. ફર્નિચર અને ફિક્ચર્સ. હવે એ જે રકમ જો કેટલી છે તો કે એ રકમ આપણને ફર્નિચર અને ફિક્ચર્સની રકમ આપી છે 5,000 આપી છે. હવે 5,000 ઉપર એને આપણને 20% ઘસારો કીધો છે તો 5,000 ના 20%. હવે 5,000 ના 20% કરીશ એટલે આપણે 1,000 રૂપિયા થશે અને એમાંથી બાદ કરીશ ઘસારો એટલે આઉટરમાં જશે 4,000 અને અહીંયા એ ઘસારો લખી નાખીશ 1,000. હવે આ જે વસ્તુ જે છે ટોટલ જે ઘસારો થશે એનો 4,000 આઉટરમાં લખી નાખીએ એટલે આપણું એક કામ થયું. ત્યારબાદ હવે કીધું છે દેવાદારમાંથી 500 ઘાલખાત માંડી. હવે જો જોઈએ દેવાદાર હોય પાસે 40,000 પહેલા કે સૌથી પહેલા થોડીક નીચે લખવાનું કે ચાલુ નીચે છે દેવાદાર 40,000 છે માઇનસ ઘાલખાત કરીશ બાદ હવાલાની 2,000 આઉટરમાં મોકલી દઈશ 38,000 2,000 બાદ હવે એની અંદર આપણે જોઈએ સોરી 500 રૂપિયા છે આપણે 40,000 માંથી 500 બાદ કરશી એટલે 40,000 માંથી 500 રૂપિયા બાદ કરો 39,500 રહેશે. હવે ત્યારબાદ આપણે આની નીચે અસર આપી દઈએ ઘાલખાતની. તો સૌથી પહેલા લખી ઘાલખાત કાચા સરવૈયાની. તો જોઈએ ઘાલખાત કાચા સરવૈયાની કેટલી છે તો કે ઘાલખાત કાચા સરવૈયાની 1200 રૂપિયા છે. એમાં કરશી વત્તા ઘાલખાત હવાલાની 500 ટોટલ આવશે 1700. ત્યારબાદ હવે બ્રહ્મા અને વિષ્ણુનો અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. તો બ્રહ્મા અને વિષ્ણુનો આપણે પગાર આપવાનો છે એનાથી આપણે 31,317 પગાર અને એની બીજી અસર એ હશે પગાર બ્રહ્મા અને વિષ્ણુ. હવે એની અંદર જો 5,000 અને 4,000 એનસી 5,000 એનસી 4,000 5,000 અને 4,000 પગાર ટોટલ પગાર થશે 9,000. ત્યારબાદ 500 કમિશનના મળવાના બાકી છે. હવે મળવા બાકી કમિશન આપણા માટે એક પ્રકારનું લેણું છે. સૌથી પહેલા આપણે લખી કમિશન અંદરની જ કોલમ હજુ જે જમા બાકી આપ્યું છે કમિશન એ આપણને આપ્યું છે 2,500 રૂપિયા આપ્યું છે. હવે વ્યવહાર વાંચો મળવા બાકી કમિશન કેટલું છે જો મળવા બાકી કમિશન જુઓ જોઈએ કેટલું છે તો કે 500 રૂપિયા છે. તેમાં આપણે પ્લસ કરશી કારણ કે મળવા બાકી હોય તેમાં ઉમેરે તો આઉટરમાં જશે 3,000 રૂપિયા અને આ જે 500 રૂપિયાની અસર છે જે આપણા માટે એક પ્રકારનું લેણું છે. એટલે લેણું હોવાને કારણે એની અસર આવશે પાકા સમયની અંદર મિલકત લેણા બાજુ મળવા બાકી કમિશન 500. નેક્સ્ટ હવે કીધું કે પગારના 3,000 ચૂકવવાના બાકી છે. આ પગાર જો અંદરની કોલમમાં કેટલા છે 7500 છે. અહીં લખીશ 7500 વત્તા ચૂકવવા બાકી પગાર. આ ચૂકવવા બાકી પગાર એ છે 3,000 રૂપિયા છે. 7 10,500 ટોટલ થશે આઉટરની અંદર અને આ ચૂકવવા બાકી પગાર આપણા માટે એક પ્રકારનું દેવું કહેવાય. આ દેવાની અસર મૂડી દેવા બાજુ આવશે આપણે લખી
મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પગાર 3000 રૂપિયા. હવે જે ધ્યાનમાં લેવું આપણે છે ગુપ્ત વાળા ધ્યાનમાં લેવું છે. એમાં સૌથી પહેલો ગુપ્ત વાળો આવશે ભાડા પટ્ટાનું મકાન 60000 રૂપિયા. તો સૌથી પહેલા આપણે એને ધ્યાનમાં લેશું ભાડા પટ્ટાનું મકાન 60000 રૂપિયા. અહીં લખીશ ભાડા પટ્ટાનું મકાન 60000 માઇનસ માંડી વાળેલ મકાન. હવે તમે જો એની અંદર કેટલા કીધા છે આપણે તો કે 10 વર્ષ કીધા છે. એટલે 10 વર્ષ એટલે 60000 ભાગ્યા 10 કરશો તો દર વર્ષે 6000 રૂપિયા માંડી વાળવાના થશે. એટલે આપણે લખીએ 6000 આઉટરમાં જશે 54000. અને આ જે 6000 છે એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રહેશે. એટલે લખાશે ભાડા પટ્ટાનું મકાન માંડી વાળેલ ત્યારબાદ સામેની સાઈડ જમા બાકી છે ગુપ્ત વાળો છે બ્રહ્માની લોન. પહેલા એનો કેસ બ્રહ્માની લોન. હવે એમાં જોવું જોઈએ કેટલા રૂપિયાની લોન છે તો કે બ્રહ્માની લોન છે 50000 ની લોન છે. અને સૌથી પહેલા લખીશ 50000 અને લખીશ ચૂકવવા બાકી લોન પર વ્યાજ. હવે એમાં જો 50000 છે અને 1 સાલ મહિનો છે બરોબર. 1 સાલ એટલે 7 પર મહિનાથી તમારે એને વ્યાજ આપવું પડે. એટલે 7મો મહિનો 8મો મહિનો 9મો મહિનો 10મો 11મો અને 12મો પહેલો બીજો અને ત્રીજો ટોટલ તમારે 9 માસ સુધી વ્યાજ આપવું પડે. એટલે કે એ ચૂકવવું પડે બ્રહ્માને. એટલે આપણા માટે એક પેઢી માટે જવાબદારી છે 9 માસની. તો આપણે સૌથી પહેલા 50000 ગુણ્યા 6% ગુણ્યા 9 અને ભાગ્યા 12 કરશી એટલે આપણને એ રકમ મળશે 2250. આ જે છે 2250 આપણે લખશી અહીંયા 2250 52,250. અને આ 2250 ની રકમ જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રહેશે. બ્રહ્માની લોન પરનું વ્યાજ 2250. હવે આ આપણું કામ પૂરું થઈ ગયું. હવે સૌથી પહેલા જે વિગત આપણે બાકી છે એને દર્શાવતા થઈ. પહેલા ઉપાડ આવી ગયું, ભાડા પટ્ટાનું મકાન આવી ગયું, મશીનરી ઓફિસ આવી ગયું, આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 350 રૂપિયા. પછી દેવાદારો આવી ગયું, જાવક માલગાડા ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જેનું શોર્ટ ફોર્મ નામ છે જામા ગાભા 1200 રૂપિયા. ફર્નિચર અને ફિક્સર્સ આવી ગયું, પગાર આવી ગયું, ઘાલખાત આવી ગયું. લેણી હુંડી 20000. લેણી હુંડી અહીંયા આવશે 20000. લેણી હુંડી 20000. નેક્સ્ટ વેપારના ખર્ચા અમુક વિદ્યાર્થીઓ ભૂલમાંથી અને વેપાર ખાતાની ઉધાર બાજુ લખી શકે. પણ વેપારના ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કારણ કે વેપારના ખર્ચા એટલે એક પ્રકારના જાહેરાત વિતરણને લગતા ખર્ચા આવે, એ જાહેરાતને લગતા આવે, કોઈ વેચાણને લગતા ખર્ચા આવે. આ જે બધા ખર્ચા છે એ પ્રકારના વેપાર ખર્ચા. તો વેપાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ₹5,900. રોકડ મિલકત લેણા બાજુ આવશે. રોકડ સિલક જો જે રોકડ સિલક કેટલી છે 6000 રૂપિયા. ત્યારબાદ આખો સ્ટોક આપણે બતાવવાનો આવશે. હવે આખો સ્ટોક જોઈએ 31/3 વેચ છે. 31/3 વેચ છે. એ આખો સ્ટોક છે 73000 રૂપિયા, 73,000. હવે આપણે જમા બાકી આવે છે. મૂડી ખાતું પૂરું થઈ ગયું, બ્રહ્માની લોન પૂરી થઈ ગઈ. હવે મેં આવે છે મળેલ વટાવ 400 રૂપિયા. મળેલ વટાવ 400 રૂપિયા. લેણદારો લખવાના બાકી છે. લેણદારો લખી 25,000 રૂપિયા. મૂડી દેવા બાજુ લેણદારો 25,000.
પછી કમિશન આપણે આવી ગયું છે, દેવી હુંડી બાકી છે 5000 દેવી હુંડી એટલે કે દેવી હુંડી 5000 અને નફો હતો જે આપણે લખી દઈએ. તો હવે આપણે આના સરવાળા કરશી. સૌથી પહેલા 97250 વત્તા 3000 વત્તા 400 એટલે એ બાજુનો સરવાળો થશે 1,650,000. નીચે બે લીટી 1,650,000 એમાંથી તમામ વિગત બાદ કરશી. 4,000 1700 10,500 6,000 22,000 250 1200 અને 5,900 એટલે આવશે એ 68,750. આ આપણા માટે કહેવાય ચોખ્ખો નફો. આ ચોખ્ખા નફાને આપણે નફાનું સરવાળો લઈ જશે. આ લખી ચોખ્ખો નફો 68,750. એ લખી 68,750 68,750. એમાંથી આપણે 9,000 રૂપિયા બાદ કરશી. એટલે 9,000 રૂપિયા બાદ કર્યા પછી આપણને વહેંચણી પાત્ર નફો જે મળશે એ મળશે 59,750 રૂપિયા. આ લખીશ વહેંચણી પાત્ર નફો બ્રહ્મા અને વિષ્ણુ જે આપણે 3/2 ના પ્રમાણમાં બેસી એટલે 59,750 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે 35,850 અને પાછા 59,750 ગુણ્યા 2 ભાગ્યા 5 23,900. આ 23,900 અને પેલા એના આપણે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ બતાવશું. તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ આપણે લખી 31,367 વહેંચણી પાત્ર નફો 35,850 અને 23,900. હવે ટોટલ માસે 55,000 5,000 35,850 એટલે આવશે 95,850 95,850. એમાંથી બાદ કરશી 5,000 એટલે એની બાકી નીકળશે 90,850. આ લઈ ગયા 31,367. ત્યારબાદ 45,000 વત્તા 4,000 વત્તા 23,900 એટલે એની સરવાળો થશે 72,900. એમાં પણ 72,900 એમાંથી 5,000 આપણે બાદ કરીશું 67,900. આ જે મૂડી જે છે અહીં લખી બ્રહ્મા અને વિષ્ણુ 90,850 અને 67,900 બે લખી એનો ટોટલ આવશે 1,58,750. એ બાજુનો આપણે સરવાળો કરી દઈશું એટલે એ સવાલ આવશે 2,44,000. મિલકત કેળા બાજુનો સરવાળો 2,44,000 મિલકત કેળાની મૂડી દેવા 47 4 54 6 39,500 20,500 અને 73,000 એટલે એ બાજુનો પણ સરવાળો 2,44,000 આવી જશે. એટલે કે મૂડી દેવા અને મિલકત લેણા આપણા માટે સરખા થઈ જાય છે. આ દાખલો આપણે હોમવર્કમાં 2 વાર કરીશું અને સરખી રીતે એનું અધ્યયન કરીશું. થેન્ક યુ.